નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા કર્જમુક્ત ભારત અભિયાન। ધાર્મિક એકતા ટ્રસ્ટના સંસ્થાપક શાહનવાઝ ચૌધરી ભારતીયજીના માર્ગદર્શન હેઠળ ભારતના તમામ રાજ્યોમાં કર્જમુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત ટીમ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરતી પ્રેસ વાર્તાનું આયોજન કરાયું। ધાર્મિક એકતા ટ્રસ્ટ દ્વારા ભારતના તમામ રાજ્યોમાં કર્જમુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત ટીમ દ્વારા આ અભિયાનને વધુ તેજ અને આ બાબતે સરકાર પણ સજાગ બનો તે અંગે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું, જેમાં આપેલ જાણકારી મુજબ ગુજરાતમાં 13,000થી વધુ લોકો ભારત અભિયાનમાં જોડાયેલા છે। ગુજરાતમાં 500 જેટલા કર્જા મુક્તિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે। સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં લગભગ 50,000 લોકોએ આત્મહત્યા કરી છે। जुलाई 2022થી ચાલી રહેલ कर्ज मुक्त भारत अभियान अंतर्गत नाणां मंत्रालयમાં 7 વખત અને पीएम કાર્યાલયમાં 2 વખત प्रतिनिधि मंडळ દ્વારા कर्जમાં ફસાયેલા લોકોની જાણકારી પહોંચાડવામાં આવી છે। આરબીઆઈ તરફથી પણ અમારા પત્રોનો ઉત્તર અમને મળેલ છે। સરકાર સમક્ષ અમારી ફક્ત એટલી જ માંગ છે કે સરકાર દ્વારા એક જાહેરાત કરી જનતાને જણાવવામાં આવે કે કર્જના કારણે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા ન કરે। આ વિશે રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીએ વધુમાં જણાવ્યું કે આ અભિયાન હેઠળ સરકાર સમક્ષ એક માંગ કરવામાં આવી રહી છે કે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોના દેવા માફ કરવામાં આવે અને જો તેમ ન થઈ શકતું હોય તો તેઓને ઓછામાં ઓછા 2 વર્ષનો સમય આપવામાં આવે। જેમ અદાણીનું કરોડોનું દેવું બેંક દ્વારા અંડરરાઇટ કરવામાં આવ્યું, તેવી રીતે આ અભિયાનમાં જોડાયેલ તમામ લોકોનું દેવું પણ અંડરરાઇટ કરવામાં આવે, જેમાં તે સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું વ્યાજ કે પેનલ્ટી ન લાગે અને બેંકો દ્વારા આવી રીતે સમય આપવામાં આવે અને ઉપરાંત તેઓને માનસિક ત્રાસ ન આપવામાં આવે, જેથી તેઓ આવા આત્મહત્યાના અયોગ્ય પગલાં ન ભરે। ટૂંક સમયમાં દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પીએમ મંત્રાલય અને નાણાં મંત્રાલયની મુલાકાત લેશે, જ્યાં આ કર્જા મુક્તિ અભિયાન વિશે ચર્ચા કરવામાં આવશે। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, अहमदाबाद। ओल्ड सर्किट हाउस, शाहीबाग, अहमदाबाद, यहाँ पर आए हुए सारे मीडिया कर्मियों का हम स्वागत करते हैं। धार्मिक एकता ट्रस्ट के प्रणेता, धार्मिक एकता ट्रस्ट के संस्थापक श्री शाहनवाज़ चौधरी भारतीय, उनके द्वारा एक अभियान चलाया जा रहा है। अभियान का नाम है कर्जा मुक्त भारत अभियान, जिसके अंतर्गत देश भर में जो भी लोग कर्जे के दलदल में फंसे हुए हैं उनको बाहर निकलने की ट्रेनिंग दी जा रही है और उसके साथ साथ फाइनेंस सेक्टर द्वारा, बैंकों द्वारा, एनबीएफसी या रिकवरी एजेंटों द्वारा जो जनता को परेशानी खड़ी की जा रही है, हालात ऐसे पैदा किए जा रहे हैं कि लोगों को, जनता को आत्महत्या करने पर मजबूर किया जा रहा है, तो उसको रोकने के लिए हम लोगों को साथ में जोड़ रहे हैं और उनकी जानकारी लेके हम वित्त मंत्रालय और प्रधानमंत्री कार्यालय तक बात उनकी पहुंचा रहे हैं और ये भी बता रहे हैं, सरकार से एक मांग कर रहे हैं कि सरकार डिक्लेयर करे, सरकार एक अनाउंसमेंट करे कि किसी को भी, जनता में से किसी को भी आत्महत्या करने की ज़रूरत नहीं है। अगर वो कर्जे के दलदल में फंसे हुए हैं तो सरकार उनके लिए निश्चित ही कुछ कदम उठाएगी, ऐसा आश्वासन सबसे पहले सरकार की ओर से आना चाहिए। मैं नीतीश गंगारामणी भारतीय प्रदेश प्रभारी के रूप में इस अभियान में जुड़ा हुआ हूँ। मेरे साथ हैं श्री राजेश्वर ब्रह्मभट्ट भारतीय, वो भी प्रदेश प्रभारी के तौर पर अपनी सेवाएं दे रहे हैं और हमारे साथ प्रदेश अध्यक्ष श्री हरेश रावल भारतीय जी। अभी श्री राजेश्वर ब्रह्मभट्ट भारतीय इसकी ज़्यादा जानकारी देंगे। जुलाईથી અત્યાર સુધીમાં 9 મહિનામાં 7 વાર ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં લેટર મોકલ્યા છે અને કમસે કમ 2 વખત પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાંથી એકવાર લેટર આવ્યો હતો કે મેં આરબીઆઈમાં જાણ કરી દીધી, જેમાં પછી આરબીઆઈથી કોઈ રિપ્લાય આવ્યો નહોતો। પ્રધાનમંત્રી કાર્યાલયમાં 2 લેટર મોકલ્યા, પછી અમને આરબીઆઈમાં મોકલ્યો છે અને જવાબ આવ્યો છે એમનો। આરબીઆઈમાંથી હવે ફોન આવ્યો હતો ગઈકાલે, અમારા જે ટીમ લીડર છે, અમારા જે આ અભિયાનને લીડ કરી રહ્યા છે સીએ સુરભી શ્રીવાસ્તવ ભારતીયજી, અને એમની સાથે ચર્ચા ચાલુ છે એમની આરબીઆઈની। અને આના માટે અમે ગઈકાલે બી એક ગાઈડલાઇન બી અને ઘણી બધી એમને એપ્લિકેશનો પર જે લોન ચાલે છે પ્રાઇવેટ એપ્લિકેશનો ઉપર, એના ઉપર બી સરકારે આરબીઆઈએ બેન લગાવ્યો છે। વાત કરવામાં આવી છે આટલા સમયથી, એના લીધે જ લગભગ આરબીઆઈ છેલ્લા આટલા 8 થી 9 મહિનાના સમયગાળામાં 140 જેટલી ઓનલાઈન એપ્સને બેન કરી છે। જે ઓનલાઈન એપ્સ આરબીઆઈની ગાઈડલાઇનની બહાર જઈને લોકોને દેવા આપતી હતી, 15 દિવસ માટે દેવું આપવામાં આવે, દેવું આપવામાં આવે અને પછી
5,000 સીધા 7,000 વસૂલ કરવામાં અને વ્યક્તિ 7,000 નથી ભરતો, ડાયરેક્ટ 11,000 આઉટસ્ટેન્ડિંગ બતાવે અને પછી જનતામાંથી કોઈ વ્યક્તિ ભરી નથી શકતું પૈસા, તો ઓનલાઈન એપ છે જે આપણા કોન્ટેક્ટ્સનો એક્સેસ લઈ લેતા હતા અને એક્સેસ દ્વારા આપણા જે સગાવાળાઓ છે, આપણા જે રિલેટિવ છે, એ લોકોને પણ ફોન અને મેસેજ દ્વારા પણ કનડગત હેરાનગતિ પહોંચાડવામાં આવી રહી છે. એવી રીતે મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. તો આ બધી પરેશાનીને ધ્યાનમાં લઈને આપણી રજૂઆત છે કે સરકારે આ બાબતે ખાસ ધ્યાન દોરવું જોઈએ ને છેલ્લા 5 વર્ષમાં બેન્કોએ 10.09 લાખ કરોડ રૂપીસ બેન્કોએ રાઇટ ઓફ કર્યા છે, માંડી વાળ્યા છે. તો આજે માંડી વાળવામાં આવ્યા છે 10 લાખ કરોડ. હવે 10 કરોડ લોકોનું અગર જો 1 લાખ રૂપિયાનું ખાલી દેવું માફ કરવામાં આવે, વિચારો જેવી વાત છે. 140 કરોડ દેશની આપણી આબાદી છે, વસ્તી છે, એમાંથી 10 કરોડ લોકોનું 1 લાખ રૂપિયાનું દેવું ખાલી માફ કરવામાં આવે, એટલી રકમ, તો 10 કરોડ લોકોનું આખું જીવન બદલાઈ શકે છે અને આપણે કેટલાય લાખો લોકોને આત્મહત્યા કરતાં બચાવી શકીએ છીએ. આ તો ખાલી છેલ્લા 5 વર્ષની વાત થઈ. એ લોકોને આપણે લાઈફ ટાઈમ એને એક એમનું જીવન બદલાઈ શકે છે એવું એક પગલું સરકાર ભરી શકે છે. હવે હું 2 મિનિટ વિનંતી કરીશ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી હરેશ રાવલ ભારતીજી, એ પણ પોતાની વાત મૂકશે. पॉलिटिकल ट्रेनर श्री शाहनवाज चौधरी भारतीय जी द्वारा चलाया जा रहा है. ये अभियान चलाने की ज़रूरत क्यों पड़ी? क्योंकि आए दिन न्यूज़ में आपके माध्यम से ही सबको पता चलता था, सोशल मीडिया पे हम पढ़ते थे, देखते थे कि लोग फैमिली सुसाइड कर लेते थे. उनको फाइनेंस कंपनियां इतना परेशान टॉर्चर करती है, रिकवरी एजेंट, कि वो सुसाइड करने पे मजबूर हो जाते थे. जून 2022 में 22 के अंत में एक न्यूज़ आया, महाराष्ट्र में पूरे फैमिली ने एक साथ में 9 लोगों ने सुसाइड कमिट कर दिया था. तब हमारे गुरुजी, हमारे सर श्री शाहनवाज चौधरी भारतीय जी ने वो न्यूज़ देखी और उनका मतलब क्या बोलते हैं, अभी बोलने में भी हमको वो हो रहा है. तो उन्होंने तुरंत फेसबुक पे आए और उन्हें तुरंत बताया कि भी कोई कर्जे के कारण सुसाइड नहीं करेगा, क्योंकि कर्जा लिया है तो उसको चुका नहीं, अभी समय खराब है, नहीं चुका पा रहे तो उसमें उनकी कोई गलती नहीं है. और उन्होंने साथ ही में उनकी जो पॉलिटिकल ट्रेनिंग के साथ में वो एक कर्जे से बाहर निकलने की ट्रेनिंग थी, उन्होंने बिल्कुल फ्री कर दी जनता के लिए. और ये अभियान चल रहा है तब से हमारे पास अभी तक जुलाई 2022 से अभियान चल रहा है. तब से अभी तक हज़ारों लोग, लाखों लोग ये अभियान से जुड़ चुके हैं. करीब गुजरात में देखने जाए तो 13,000 से ज़्यादा लोग ये अभियान से जुड़ चुके हैं और केंद्र प्रमुख के तौर पे 500 से ज़्यादा लोग कार्यरत हैं. और पूरे हिंदुस्तान में देखने जाए, भारत में 2,70,000 का आंकड़ा तो आज की तारीख में है, उतने लोग हमारे साथ जुड़ चुके हैं. तो हमारी सरकार से एक ही मांग है कि वो जनता को आके बोल दे एक बार कि कर्जे के कारण कोई सुसाइड नहीं करेगा और सरकार जल्द से जल्द लोगों का कर्जा माफ़ करे. और अगर माफ़ नहीं कर सकती तो जल्द से जल्द उन लोगों को 2 साल की राहत दे दी जाए और इसमें कोई भी पेनल्टी और इंटरेस्ट ना लगाया जाए. क्योंकि अभी देखने जाए तो जो प्राइवेट फाइनेंस वाली कंपनियां हैं, उनके रिकवरी एजेंट इतने टॉर्चर कर रहे हैं कि लोगों को सुसाइड करने पर मजबूर कर देते हैं. रात कभी हमारे पे कभी कॉल आती है, रात को 12 बजे 1 बजे भी कॉल आते है कि रिकवरी वाले अभी घर पे आए हैं, जबकि आरबीआई का रूल से शाम को 7 बजे के बाद कोई रिकवरी करने के लिए नहीं जा सकता. और बैंकों की भी बहुत प्रॉब्लम्स है, वो लोग नोटिस देते नहीं है. उनको नोटिस तब मिलती है जब उनका घर दूसरे दिन सील होने वाला होता है. तो उन सबको ध्यान में रखते हुए अभियान चलाया जा रहा है कि लोगों को जागरूक किया जाए उनके अधिकारों के बारे में. उनके जो अधिकारी आरबीआई से जो मिले हुए हैं उनको अधिकार को जाने और उनको हम ऐसे गाइड करते हैं. और जैसे बड़े बड़े उद्योगपतियों का सरकार अंडर राइट करती है, राइट ऑफ करती है, हमारी भी वही मांग है कि अगर माफ़ नहीं कर सकते तो उनका भी अंडर राइट कर दीजिए. अभी अदानी जी का देखने जाए तो 12,270 करोड़ का, मतलब लगभग 12,500 करोड़ का लोन एसबीआई ने अंडर राइट किया. अंडर राइट की व्याख्या क्या है आपको पता होगा कि अंडर राइट वो है कि भाई एसबीआई अदानी जी वो लोन भर देंगे. कब भरेंगे? जब उनके पास उनकी मर्जी होगी तब. और उनके पास कोई फीस वसूली नहीं गई है, कोई पेनल्टी नहीं, कुछ भी नहीं. मतलब एसबीआई ने एक तौर पे उनकी गारंटी ली है. तो हम भी तो वही मांग कर रहे हैं सरकार, अगर बड़े लोगों के और जो आम जनता है उनके नियम अलग अलग तो नहीं, उनको कम से कम 2 साल का समय चाहिए.
भरने के लिए सब रेडी है, क्योंकि हमारे पास सबके कॉल आते हैं। दिन में हमारी टीम काम कर रही है, 100 से ज़्यादा लोग काम कर रहे हैं, हज़ारों कॉल आते हैं सबके ऊपर। और वो कॉल से हमें पता चल रहा है कि इसका जो मूल है नोटबंदी से शुरू हुआ है। नोटबंदी, जीएसटी, और नोटबंदी जीएसटी के बाद में जो अनप्लान जो कोरोना आया उसमें उन्होंने जो लॉकडाउन लगाया, वो लॉकडाउन की वजह से जिन लोगों को ज़्यादा दिक्कत हुई है। तो लॉकडाउन की वजह से ज़्यादा दिक्कत होने के बाद कोई हफ्ता भर नहीं पा रहा है अभी, कोई मतलब उनकी जो ईएमआई है बाउंस होती है। और बैंकों का भी देखने जाए तो जानबूझ के उनको डिफ़ॉल्टर जैसे उनको जाहिर करना हो, उस हिसाब से वो जानबूझ के हफ्ते उनके बाउंस करवाते हैं। जैसे 3 हफ्ते बाउंस हो गए तो 3 हफ्ते के बाउंस होने के बाद उनका एनपी हो जाता है। तो वो 3 हफ्ते भरने के बाद वो उसको रेगुलर करना चाहते हैं तो भी बैंक नहीं कर पाती, क्योंकि ऐसे नियम बनाए गए। तो बोले आपको एक साथ में डिफ़ॉल्टर हो गया, एनपी हो गया आपका अकाउंट, तो आपको एक साथ में भरना पड़ेगा। अगर जो बंदा 3 हफ्ते नहीं भर पाता तो एक साथ में कैसे भर पाएगा? ये नियम बनाने वालों पर भी एक सवाल उठता है। तो हमारा जो अभी अभियान है, एक ही मांग है हमारी सरकार से कि जो अभी लॉकडाउन के बाद, जीएसटी के बाद, नोटबंदी के बाद लोगों को जो दिक्कत हुई है उसमें सबको राहत दी जाए। कम से कम 2 साल के लिए उनका लोन अंडरराइट किया जाए, जैसे अदानी जी का किया है, या तो माफ़ कर दिया जाए। કે કેન્દ્ર માટે સૌ પધારેલા પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ। અમે જે પ્રમાણે મહેનત કરી રહ્યા છીએ તો આ દેશને પત્રકાર એટલે ચોથો સ્તંભ કહેવાય। આપણા સપોર્ટ વગર કંઈ થવાનું નથી। જે રીતે અમે કામ કરી રહ્યા છીએ એ રીતે આ પત્રકાર મિત્રો પણ જે રીતે અમને સાથ સહકાર આપશો અને નિઃશુલ્ક ખર્ચા મુક્તિ કેન્દ્ર માટે જન જન સુધી આપ અમારી વાત પહોંચાડશો એવી પત્રકાર મિત્રોને હું ખૂબ ખૂબ નમ્ર અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત।